નમસ્કાર મિત્રો, ગુજરાતના વિસાવદર મત વિસ્તાર માટે આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભા સભ્ય ગોપાલ ઇટાલિયાએ 16 જુલાઈ 2025ના રોજ ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા સમારોહમાં હાજર હોવાનું જાણવા મળે છે. શપથ ગ્રહણ પછી ઇટાલિયાએ એક નિવેદન આપ્યું હતું. જોઈએ નિવેદનમાં ઇટાલિયા શું જણાવે છે. ખૂબ રોમાંચ આપનારો, ગર્વ આપનારો દિવસ છે, કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે. ગુજરાત વિધાનસભાની અંદર આપણા દેશના, આપણા રાજ્યના મહાન નેતાઓ, ક્રાંતિકારી નેતાઓએ પણ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે, એની શોભા વધારી. એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. ગુજરાતમાં છેલ્લા લગભગ 1 વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા, ડ્રગ્સ બેફામ વેચાય છે, નિર્દોષ દીકરીઓએ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યાઓ કરવી પડે છે, પોલીસ સ્ટેશનોમાં FIRઓ નથી લખાતી, બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દે છે, ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આટલી અન્યાયની, અત્યાચારની, ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે. ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય. ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય, પેપર ફૂટતા બંધ કરવા હોય, ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય, યુવાનોને રોજગાર અપાવવો હોય તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે.